નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ શહેર ફળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું આગમન। રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું ખાસ ગૃહિણીઓ પસંદ કરે છે। આ કેરીનું બારેમાસનું અથાણું ભરવામાં કાચની બરણીને ઉપયોગમાં લેવાય છે। ચિનાઈની માટીની બનેલી બરણીમાં અથાણું નાખવાથી સચવાઈ રહે છે। હાલ બજારમાં રાજાપુરી કેરી કિલોના 50-60 રૂપિયાના ભાવે વેચાય છે, જ્યારે તોતાપુરીના ભાવ 40 રૂપિયા કિલોના ભાવ છે। દેશી પાકી કેરીના 40 થી 50 રૂપિયે કિલોનો ભાવ છે। કેસર અને લંગડા કેરી 70 થી 100 રૂપિયા વચ્ચે કિલોના ભાવે વેચાય છે। ડભોઈ નગરમાં રાજાપુરી કેરીનું આગમન થયું છે। અથાણા માટે રાજાપુરી, તોતાપુરી અને લાડવા કેરીનો ઉપયોગ થાય છે। સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ પસંદ કરતી હોય છે। રાજાપુરી કેરીનું ફળ મોટી સાઇઝમાં મોટું આવતું હોવાથી 2 કિલો 2.5 કિલોનું વજન હોય છે। અથાણું બનાવવા માટે ગૃહિણીઓ અલગ અલગ રીતે સંભાર બનાવી કેરીના નાના નાના ટુકડા કરી ચિનાઈ માટેની બરણીમાં ભરતી હોય છે, જે આખું વર્ષ અથાણું સચવાઈ રહે છે, જ્યારે અન્ય સાધનમાં બગડી જવાની શક્યતા હોય છે। દાડમ, તોતાપુરી, લાડવા કેરી અથાણા માટે ઉપયોગમાં લેવાય છે, તેને ગૃહિણીઓ ઓછી પસંદ કરે છે। બજારમાંથી રાજાપુરી કેરી ખરીદી નાના ટુકડા કરવામાં આવે છે, જ્યારે શહેરોમાં કેરીઓની દુકાન પાસે જ કેરીના ટુકડા કરી આપનાર મળતા હોવાથી મહિલાઓને કામ સરળ પડે છે। અથાણા ભરવાની બરણીઓ પણ બજારમાં વેચવા આવી ગઈ છે। ઘણી ગૃહિણીઓ ચોમાસામાં જ અથાણું નાખવાનું પસંદ કરે છે, કારણ કે તે સમયે ઠંડક પ્રસરી હોવાથી અથાણું બગડતું નથી। કેરીના વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે અથાણાની કેરી રાજાપુરીની આવક ઓછી હોવાથી ચોમાસામાં રાજાપુરી કેરીના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી જશેનું જણાવ્યું હતું। ડભોઈ રિપોર્ટર બિલાલ ભુરાવાલા। ऐसा समझ आना बोलते नहीं था। हमारी कैरी का उतार दे, ये भाई का उतार लिए बिना विश्वास से।